દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન. મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમારી દરેક પ્રકારની મૂંઝવણનો સચોટ નિદાન, સુપરફાસ્ટ, બુલેટ ટ્રેન કરતાં પણ ફાસ્ટ. બીજું કે કંઈક નવું રોજ જાણવાનું, સરસ મજાનું કંઈક નવો વિષય, કંઈક નવી સુંદર મજાની વાત દરરોજ આપણે કરીએ છીએ આ કાર્યક્રમમાં. અને છેલ્લે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું છે એ પણ બતાવે છે. એટલે કેટલું સરસ મજાનું આપણે બધું ભેગું કર્યું છે. હવે આજે આપણે ઘણા લોકો કે મારા તમે પેલું 12 મહિનાની વાત કરો છો પણ ચાલુ તો કરતા નથી, તો આજે ચાલુ કરી દેવાનું છે આપણે. એટલે જે લોકોનો જન્મ જાન્યુઆરી મહિનામાં છે એ લોકો આજનો કાર્યક્રમ ખાસ સાંભળે. કાલથી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ રોજ એક મહિનો લઈશું. એમાં એવું છે કે ભાઈ જે લોકો જે મહિનામાં જન્મ્યા હોય ને, આ સૂર્ય રાશિ પ્રમાણે છે. દરેક મહિનામાં સૂર્ય રાશિઓ તો બધાને ખબર છે. આપણે ચંદ્ર રાશિ અને સૂર્ય દર મહિને સૂર્ય બદલાય. તો જે મહિનામાં સૂર્ય એ પ્રમાણે માણસના કેરેક્ટર હોય. આપણે પહેલાં બી કીધું છે કે ભાઈ સૂર્ય એ શરીર છે ને ચંદ્ર એ આપણી મન છે. સૂર્યને પિતા કીધો છે અને ચંદ્રને માતા કીધું છે. આ બે ગ્રહો પર બહુ મુખ્ય આધાર હોય છે કુંડળીનો. તો આવી જ રીતે સુંદર મજાની વાતો સાથે આપણે પંચાંગથી શરૂઆત કરીએ. અને આજે જાન્યુઆરી મહિનાવાળા ખાસ નોટપેન લઈ લે, જોઈએ શું છે આજે. તો પહેલાં તો પંચાંગમાં શું છે ભાઈ, તો કાલે તારીખ 5/2/2026 ને વાર ગુરુવાર છે. પંચાંગમાં તિથિ વિક્રમ સંવત 2082. કાલે મહાવદુ ચોથ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. પઠણ. બીજું ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. યોગ શુકરમાં છે. કરણ બહુ છે. પંચક કે વિછુડો, જે લોકોનો પંચક કે વિછુડો નથી એવા લોકો બહુ જ સારું છે. એમનું આમ કહેવાય ને કે ભાઈ જે લોકોનો જન્મ પંચકમાં કે વિછુડામાં હોય એ લોકોનું જીવન આમ થોડુંક સારું હોય બધા કરતાં. સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં. સવારના 7:17 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:29 છે. હવે જો તમે જોયો સૂર્યાસ્ત ધીરે ધીરે મોડો થતો જાય સાહેબ. હવે સાંજ તમને થોડીક આમ મોડી લાગશે. ચંદ્રોદય તમે જોશો તો 9:53, ચંદ્રાસ્ત 9:25, અભિજીત મુહૂર્ત 12:31 થી 1:16. રાહુકાળ રહેશે બપોરે 2:17 થી 3:41 કલાકનો. રાહુકાળમાં મિત્રો ફરીવાર સારા કામ, નવા કાર્યો કોઈ જ નહીં, કશું જ નહીં. રાહુકાળમાં શાંતિથી બેસવાનું, લાંબી મુસાફરી બી નહીં, પૈસાની લેવડ દેવડ નહીં. રાહુકાળમાં કોઈ ગૂગલ પે કર્યું પછી ગયા કામથી, પાછું આવવાની શક્યતા ખૂબ ઓછી. એટલે જોઈ લેવું વાત છે. તો હવે શું છે દિન વિશેષમાં, તો દિન વિશેષમાં ભાઈ પીપળે જળ ચડાવવાનું, પીપળે પાણી ચડાવવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રની સાથે પીપળે હળદરવાળું જળ ચડાવો. ચોક્કસથી લાભ થશે. જીવનમાં ઉન્નતિની શિખરો પ્રાપ્ત થશે. શું છે દિવસ રાતના ચોઘડિયા, તેની પર પ્રકાશ કરીએ. પ્રથમ ચોઘડિયું શુભ ચોઘડિયું વહેલી સવારના 7:17 થી 8:41 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:52 થી 2:17 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:17 થી 3:41 કલાકનું. તો પછીનું ચોઘડિયું શુભ 5:05 થી 6:29 કલાકનું છે. એટલે તમે સમજો કે આ ચારે ચોઘડિયા, ચારે શુભ ચોઘડિયા સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 6:29 થી 8:05 કલાક. હવે આ સમયમાં કાલે ગુરુવાર છે, પાંચમ છે, દિવસ સરસ છે, બધી જ રીતે ફળદાયી દિવસ છે. તો આ ચોઘડિયામાં જોઈને કોઈ સારા નાના મોટા સરસ મજાના કામ કરવા છે તો થઈ શકશે, તમને લાભ આપશે. હવે વાત કરીએ આજના ખાસ રસપ્રદ મુદ્દા ઉપર. એટલે મેં ઘણી વખતથી કીધું હતું કે આપણે પેલું મહિનાવાળું કરવાનું છે આપણે, કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ કેમનું છે. તો આજે એની પર આપણે શરૂઆત કરીશું. હવે જે મહિનામાં જે જાતકનો જન્મ હોય એ લોકોનું કેવું હોય આખું કેરેક્ટર, કેવું હોય એમનું ભવિષ્ય, લાક્ષણિકતાઓ. પ્રથમ મહિનો આવશે જાન્યુઆરી. આજે જાન્યુઆરી, આવતીકાલે ફેબ્રુઆરી, પરમ દિવસે માર્ચ. એવી રીતે આપણે વાત કરવાની છે. તો ચલો, જાન્યુઆરી એટલે તો ભાઈ ઇંગ્લિશમાં જાન્યુઆરી અને ગુજરાતીમાં પોષ મહિનો હોય. એટલે જે લોકોનો જન્મ પોષ મહિનામાં કે જાન્યુઆરી મહિનામાં હોય એ લોકો એક તો
પ્રભાવશાળી હોય, સ્વાભિમાની હોય, સાહસી હોય. હવે આનું કારણ શું? કારણ કે જાન્યુઆરી માસમાં પોષ માસમાં સૂર્ય ધનથી મકર તરફ ઉત્તર તરફ ઉદય થાય અને ઉત્તર તરફ ઉદય થાય એટલે માણસ પ્રભાવશાળી બને, સાહસી બને અને જ્ઞાની બને. ચતુર હોય, સાથે સ્વતંત્ર પણ ગમતું હોય અને કોઈ મોટા ઉપાસક પણ હોય. સારા ગણિત શાસ્ત્રી, સારા રાજનીતિમાં આગળ હોઈ શકે છે. એટલે કે ગણિત, મેનેજમેન્ટ, ગણિત બધું એમનું પ્રિય હોય અને એક પોલિટિક્સ વિષય એમનો પ્રિય હોય. સ્થિર વિચારસરણી ધરાવતા હોય. એક વખત બોલી દીધું પછી કોઈ દિવસ એમાં ફેરફાર થાય નહીં, એવા લોકો હોય જે લોકોનો જન્મ જાન્યુઆરી કે પોષ માસમાં થયેલો હોય. એક જ વાર કે પછી પૂરું. બીજું, માતા પિતાને સુખી કરનારા હોય અને ખાસ વિષયમાં પોતે વિદ્વાન હોય, તેમનો રસ કોઈ એક રુચિમાં લાગેલો હોય અને એ રુચિને એમની કહેવાય ને કે ભાઈ વ્યવસાય બનાવી દીધો હોય. સાથે આવક જાવક એમની સમાન રહેતી હોય છે. જેટલા એમના ખર્ચા છે એટલી જ એમની આવક હોય અને આવકની સામે જ એમનું બધું થતું હોય. એટલે ટૂંકમાં જે સેવિંગ મૂડી થવી જોઈએ તે ખૂબ ઓછી થતી હોય. હવે આ લોકોનો જાતકોનો વિવાહનો યોગ 21, 24, 27, 32 અને 37 વર્ષ સુધીનો હોય છે. 21માં ના મેળ પડે તો 24માં, 24માં ના મેળ પડે તો 27માં, 27માં ના મેળ પડે તો 32માં, 32માં ના મેળ પડે તો છેલ્લે 37 વિકલ્પ રહે અને 37માં ના થાય તો જય શ્રી કૃષ્ણ. હવે તમારા સાચા મિત્રો ઓછા હશે. બીજું કે શત્રુઓ બનતા રહેશે, શત્રુઓ ઉપર વિજય મેળવતા રહેશો, પણ સાચા વ્યક્તિની ઓળખ ખૂબ ઓછી થાય. તમને દગો કરનારા વધુ મળ્યા છે. ખાસ લોકો તમારી સાથે દગો કરેલો છે. હવે આ માસમાં જન્મેલી વ્યક્તિઓને કોઈક વિષયનો એવો શોખ હોય કે જેમાં તે એમનું નામ બનાવી શકે છે. વાત કરીએ તો ભાઈ જન્મેલી જે પણ વ્યક્તિ આ માસમાં છે તે લોકો શિક્ષણ સારું મેળવી શકે છે, ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે. સ્ત્રીની વાત કરીએ કે જે જાન્યુઆરી માસમાં સ્ત્રી વર્ગ છે ખાસ, તેવા લોકો બિચારા સહનશીલતા હોય, ઘણું સહન કરેલું હોય અને દયાભાવી પણ હોય. બીજું, ધાર્મિક વૃત્તિવાળા હોય છે. જાન્યુઆરી માસમાં ખાસ સ્ત્રી વર્ગની વાત થાય છે, એમ તો ઓવરઓલ છે પણ સ્ત્રી વર્ગને આ વધુ લાગુ પડે. દયાભાવી હોય, વધુ પડતું દાન આપવાની એમનામાં એક સરસ મજાની ટેવ હોય. માંગો 20 આપે 30 એ વસ્તુ એમનામાં આવેલી હોય. ભલાઈના પણ એમને એક મોટો એક પ્રત્યાઘાત એ મળે છે કે એમને ભલાઈની સામે બિચારા અમને હંમેશા ખંજર મળ્યું છે. દૂધ આપ્યું તો સામે ઝેર મળ્યું છે. આ વસ્તુ થાય છે. ભલાઈનો બદલો બુરાઈથી મળે છે. અપમાન સહેજ સહન કરવું પડે છે એમને ઘણી વખત અને આનો ભોગ બનતા હોય છે જાન્યુઆરી માસમાં જે લોકો જન્મેલા હોય છે. હવે આ ગુરુવાર તેમના માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. જે લોકોનો જન્મ જાન્યુઆરી માસમાં છે એવા લોકોને ગુરુવારનો દિવસ બહુ સારો ગણવામાં આવ્યો છે. ગુરુવારને ખૂબ સુંદર મજાનો દિવસ કીધો છે અને રવિવારને કંઈક અંશે કહેવાય ને કે એમ કષ્ટદાયક દિવસ કીધો છે. રવિવાર એ લોકો માટે ભારે, જે લોકોનો જન્મ જાન્યુઆરી માસમાં છે, પરિશ્રમી હોય, કષ્ટદાયી હોય, એટલે રવિવારના દિવસે થોડુંક સાચવવાનું. તો આશા રાખું છું મિત્રો મજા આવી હશે. આજે આપણે સુંદર મજાની જાન્યુઆરી માસ ઉપર વાત કરી છે. તમારા માટે હું રોજ કંઈક નવું લાવું છું પ્રભુ. આવું ક્યાંય નથી, આજ સુધી ક્યાંય નથી આવ્યું. મહિના પ્રમાણેનું આખું, લોકો રાશિ પ્રમાણે કહેશે, લગ્ન પ્રમાણે કહેશે, નક્ષત્ર પ્રમાણે કહેશે, દિવસ પ્રમાણે કહેશે, પણ માસ પ્રમાણે કોઈ નહીં કહે. તદ્દન નવું તમારા માટે હું કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરું છું. એટલે હવે આવતીકાલે જે લોકોનો જન્મ ફેબ્રુઆરી વાળા છે, બધા ફેબ્રુઆરી વાળા, તે ખાસ નોટ પેન લેજે, ધ્યાન રાખે શું કરવાનું છે, શું નથી કરવાનું, કયો દિવસ સારો, કયો દિવસ કષ્ટદાયક, એ પણ જાણવા મળશે. હવે વાત કરશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? તો પ્રથમ 3 રાશિ છે, મેષ રાશિ, વૃષભ રાશિ અને મિથુન રાશિ માટે કેવો દિવસ છે?
મેષ રાશિને પરિવારમાં કાલે સુમેળ રહે, પરસ્પર સુમેળ છે. વિવાહિત જીવનમાં સહયોગ બને, પેટના દુખાવાની સમસ્યા થાય, સારી ઊંઘ આવે, સર્વશ્રેષ્ઠ ઊંઘ આવશે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિના સંબંધોમાં આકર્ષણ વધે, સંબંધોથી લાભ થાય, સુખ સુવિધામાં વધારો થાય, ભેટ સોગાદ મળતી રહેશે, ધનના ખર્ચા થતા રહેશે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મિથુન રાશિને સાથીદાર તરફથી કિંમતી ભેટ મળે, આર્થિક સ્થિતિમાં સુધારો થાય, માનસિક શાંતિ મળે અને ખાસ મહત્વની વાતો જાણવા મળે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. હવે બાકીની જે 3 રાશિ છે, કર્ક સિંહ કન્યા, તે લોકોની શું છે કાલના દિવસમાં ઉતાર ચઢાવ, તેના ઉપર નજર મારીશું. પ્રિય વ્યક્તિથી દૂર રહેવાનો વારો આવે, કાર્યસ્થળ ઉપર પ્રશંસા થાય, લોકો વખાણે તમને, સ્પર્ધામાં સફળતામાં સારા એવા કામ કરી શકો છો. ઓફિસથી વહેલા આવાય, કામથી વહેલું આવવું પડે. પોપટી શુભ કલર શુભાંક 2 રહે. સિંહ રાશિની વાત કરીએ તો જે અટકેલા કામ છે મિત્રો, તે પૂર્ણ થશે. વ્યવસાયના નવા પ્રયોગ તમારા માટે સારા ફાયદાકારક રહેશે. નવા સાથીદારો, નવા વ્યક્તિઓ તમારો ઉત્સાહ વધારશે. અમુકના 2 શબ્દો પણ કહેવાય ને કે જીવનમાં આપણને હૂંફ આપે છે, એક પ્રોત્સાહન કરે છે. લોકોને પ્રોત્સાહન કરવાનું રાખો, શું ખબર તમારા 2 શબ્દો એનું જીવન બદલી કાઢે. વાહન અને ઘરની સુવિધા સારી રહે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહે. કન્યા રાશિની જો વાત કરીએ તો પરિણામો સકારાત્મક રહેશે, પોઝિટિવ થિંકિંગ રહે, વિચારો એક સારા નવા ખીલે. વ્યવસાયમાં આવકની તકો મળે, સંબંધી અને મિત્રો તરફથી સારા સમાચાર મળશે. અને જે લોકોના પૈસા ફસાયેલા છે, મૂડી ફસાયેલી છે, નાણાં ફસાઈ ગયા છે, કરોડ કંપનીઓએ કરી નાખ્યું છે, તો એ બધું ધીરે ધીરે હવે બહાર આવશે. ધીરે ધીરે બધું ઠારે પડશે, ચિંતા કરવાની જરૂર નથી. ગુલાબી શુભ કલર શુભાંક 1 રહેશે. તો હવે વાત કરવાની છે આપણા પ્રિય દર્શક મિત્રો જોડે. ખાસ સંપર્ક સાધીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું અને તેમને એમના સમસ્યામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ સાહેબ, બોલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મારી બર્થડેટ 22/8/1990. સમય શું છે પ્રભુ? 10:02 સવારના. જન્મનું સ્થળ શું છે? જન્મ સ્થળ આણંદ. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મારું ભવિષ્ય કેવું છે? આટલા ટાઈમ સુધી તમને ઠીકઠાક નીકળી, પાછળની જિંદગી મારી કેવી નીકળશે? જો સિંહ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, બુધવારનો દિવસ અને બીજની તિથિ છે. હવે કુંડલીમાં કન્યા લગ્ન છે, લગ્નનો માલિક 12મે ગયો, કર્મનો માલિક 12મે ગયો. હવે મુખ્ય આપણા છે ને કુંડલીમાં 2 છે, લગ્નનું સ્થાન, કર્મનું સ્થાન, ભાગ્યનું સ્થાન. હવે લગ્નના સ્થાનનો સ્વામી પણ 12મે ગયો, કર્મના સ્થાનનો સ્વામી પણ 12મે ગયો. એટલે માણસને જીવનમાં પૈસાના વ્યય બહુ થાય. કંઈ પણ કરે ને કશું ભેગું નથી થતું. આ તમારી ખાસ મોટી મૂંઝવણ છે. કશું પણ કરો કંઈ ભેગું નથી થતું. જેટલું પણ કહેવાય ને કે ભાઈ આમ ઉત્સાહથી કામ કરો છો, એટલું જ સામે પછડાઈને જવાબ મળે છે. આ બધું તમારા જીવનમાં અત્યાર સુધી ચાલતું આવ્યું છે ને એનું કારણ છે કે સૂર્ય બુધ ચંદ્ર 12મા સ્થાનમાં છે. બીજું રાહુ 5મ સ્થાનમાં મકર રાશિનો બેઠો છે. શું કરવાથી લાભ થાય? સાહેબ શક્ય હોય ને તો નિત્યક્રમ પ્રમાણે એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો. સૂર્યનારાયણને જળ નિત્યક્રમ ચડાવો, એમાં લીલા મગ નાખીને ચડાવજો. બીજું તુલસીના 2 પાન દરરોજ ખાજો અને ભગવાન સૂર્યનારાયણનું એક યંત્ર તમારી પાસે રાખજો અને એને રોજ લાલ કંકુનો ચાંદલો કરજો.
ધીરે ધીરે જીવનમાં સારા એવા ફેરફાર આવતા રહેશે ને તમારા કામ પણ થતા રહેશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો, જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? બસ મજામાં. કેવો લાગે તમને મારો કાર્યક્રમ એમ કહો? ચલો. બહુ સરસ લાગે છે. સરસ લાગે છે. બોલો, શું આપને શું મદદ કરી શકું? મારા ભાઈ વિશે પૂછવાનું છે. શું છે ભાઈની જન્મ તારીખ? એ છે ને એની જન્મ તારીખ છે 29/2000. નહીં, ફરી વાર 29/4/2000. 4/2000. સમય રાત્રે સવારે 5:30 વાગે. જન્મનું સ્થળ જામનગર. શું પ્રશ્ન છે? એ છે ને પપ્પા ને ભાઈ સાથે એક સરખા બોલીચાલી કરીને અમારા ઘરમાં બહુ મગજમારી કરે છે. જેમ ફાવે એમ બોલ કરી રાખે. બે બહેનો હારે તો બહુ બાજુ. અમે બે બહેનો મોટી થઈ છતાં પણ મમ્મીને બહુ બોલે. હું સમજી ગયો. જો આનું કારણ છે, દેખો તમારા ભાઈની જે રાશિ છે ને કુંભ રાશિ છે, એટલે ગ સ સર પરથી નામ હોય. મેષ રાશિનું લગ્ન છે, સતભિષા નક્ષત્ર, શનિવારનો દિવસ છે અને દસમ હતી. એનો જન્મ થયો ને ત્યારે દસમની તિથિ ચાલતી હતી. હવે કુંડલીમાં લગ્નના સ્થાન એટલે જે પહેલું ભુવન છે ત્યાં સૂર્ય, શનિ, શુક્ર, ગુરુ, બુધ બધા જ ભેગા થયા છે. હવે એમાં પણ જો તમે સૂર્ય શનિ પિતૃદોષ બનાવે એટલે પિતાથી તો હેરાનગતિ 100% રહેશે. એમાં પણ લગ્નના સ્થાનમાં છે, સ્વામીનો માલિક બનેલો છે, એટલે પિતાથી, પરિવારથી અને એના ખાસ વર્તુળના લોકોથી એ છે ને કંઈક ને કંઈક નાનો મોટો ઝઘડો કરે જ. આ એની પ્રકૃતિ થઈ ગઈ છે સાહેબ. કારણ કે તમે સમજો કે શનિ મેષનો નીચનો અને સૂર્ય જોડે બેઠો છે. અમુક લોકોને ઝઘડા કરવાની બહુ મજા આવતી હોય, ખબર નહીં શું, પણ મજા આવે. લેટ ઇટ બી. શું કરી શકાય? તમારા ભાઈને કહેજો સૂર્યનારાયણને જળ ચડાવે કાળા તલ નાખીને. બીજું, ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુજીને એક કેળું, પીળું ફૂલ અને હળદર ચડાવે. ગુરુ ઓટોમેટિક એનો સારો થશે એટલે આ બધું ઓછું થઈ જશે. અને શક્ય હોય તો સાહેબ એને પુખરાતનો રત્ન પહેરાવો પહેલી આંગળીમાં સોનાની ધાતુમાં. શક્ય હોય તો સોનાનો ભાવ બધાને ખબર છે એટલે આપણે એમને કોઈ ફોર્સ નથી, પણ થાય તો કરવાનું, નહીં તો આપણે જે આપ્યા છે શાસ્ત્રોક્ત ઉપાય તે કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું, તેમની પણ મૂંઝવણ દૂર કરીશું. હેલો, જય માતાજી. જય માતાજી. મારા બાબા વિશે પૂછ્યું હતું. શું છે બાબાની જન્મ તારીખ બેન? 6/9/2003. ફરી વાર કયું? 6/9/2003. સમય? સમય 6:45. 6:45. સવારે કે સાંજે? સવારે. જન્મનું સ્થળ શું છે? દાહોદ છે. શું પ્રશ્ન છે? દાહોદ. એમને મંગળ છે મહારાજ કે પછી નથી? અને હોય તો ઉપાય જણાવો. જી દેખો, હા બોલો. સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરીમાં સારું રહેશે? જો હવે છોકરાની પહેલા વાત કરીએ પંચાંગથી. ધનુ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, એકાદશીની તિથિ અને શનિવારનો દિવસ છે. હવે છોકરાને છે ને બુધ, ગુરુ અને શુક્ર બહુ સારા છે, સૂર્ય બી બહુ સારો છે, એટલે સરકારી નોકરી તરફ 100% એને આગળ વધી શકે, એમાં શંકાને સ્થાન નથી. એટલે સરકારી નોકરીમાં તો એ છોકરો સારો છે, પણ મંગળ છે. હા બેન, પાઘડિયો મંગળ છે ને એમાં શત્રુના ઘરનો છે, શનિના ઘરનો મંગળ છે. એટલે નોકરીમાં વાંધો નહીં આવે, પણ છોકરીમાં વાંધો આવશે. અત્યારથી મગજ ઉપર ફિટ કરવું. છોકરીને કાં તો મંગળ કાં તો શનિ 7મે, 8મે કે 12મે હશે તો જ એનું આ સંઘ કાશીએ પહોંચશે, નહીં તો પાછો આવશે. એટલે આ વિચાર લેજો, નોકરીમાં વાંધો નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ જ્યારે પણ લગ્ન કરો તો મેળાપક કરીને કરાવજો ને મોડા થાય એટલું સારું છે એના માટે. અમુક વખત થોડીક વસ્તુ મોડી મળે પણ સોના નહીં મળે, ધ્યાન રાખવાનું હોત મિત્રો. તો સુંદર મજાનો તમને હવે ઉપાય પણ આપી દઉં છું. દર મંગળવારે એને કહેજો કે ભગવાન હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવે, મંગળનું યંત્ર તેની પાસે રાખે રોજે, અને એની ઉપર કસ્તુરી ચંદનનો ચાંદલો કરે અને સાથે નિત્યક્રમ પ્રમાણે શ્રી સંકટ મોચનનો પાઠ કરે. એનાથી એને લાભ થશે. મજા આવી સાહેબ તમારી લોકો જોડે સત્સંગ કરીને. હવે આપણે બાકી રાશિને પણ ન્યાય આપવાનો છે. અન્ય રાશિ શું છે તેના પર એક વખત પ્રકાશ કરીએ. તુલા રાશિ, મહેનત તમારી રંગ લાવશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેજો.
ખોટું બહારનું ખાવા પીવામાં થોડું સાચવજો. પરિવાર સાથે મંદિરમાં કે કોઈ નાની મોટી ધાર્મિક જગ્યા પર જવાની તક મળશે. કાર્યસ્થળ પર દબાણ રહેશે. કાળો શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને મિત્રો સાથે કોઈ દલીલ ના થાય. મિત્રો જોડે કાલે બોલવાનું ના થાય. સંબંધો સુધારામય રહેશે. અપ્રિય સમાચાર મળી શકે છે. આર્થિક ધનલાભ થાય. ભૂરો શુભ કલર શુભાંક 4 થાય. ધનરાશિને પરિવારમાં વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈ કારણ વગર ઉદાસી મન ઉપર રહે નહીં તેનું ધ્યાન રાખજો. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મકતા ટાળજો. સ્વાસ્થ્ય ખાસ સંભાળજો. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. અંતિમ 3 રાશિ મકર કુંભ મીનની શું છે જોઈએ એક વખત. ભાઈ ઘમંડીને અઠીલા હોય તો થોડું ખૂંપણું ઘટાડજો. મિલકતના દાવામાં ઉતાવળ ના કરતા. સપના સાકાર થશે. હાસ્યથી ભરેલો દિવસ રહેશે. સુંદર મજાનો બધાની સાથે સત્સંગ કરતા દિવસ ક્યાં પસાર થશે ખબર પણ નહીં પડે. કેસરી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિને અણધારી વસ્તુઓથી લાભ થાય. અચાનક કોઈક આકસ્મિક વસ્તુઓથી લાભ થાય. ખોટી કોઈની લાંબી ચર્ચામાં ઉતરવું નહીં. અનિચ્છનીય યાત્રા પર જવું નહીં. સારા કાર્યોને વિચારો. સારા કાર્યો કરતા રહો. પ્રશંસા થશે. પીળો શુભ કલર શુભાંક 7. મીન રાશિને પગનો દુખાવો રહ્યા કરે. નાની મોટી સ્નાયુઓની સમસ્યા હેરાનગતિ કરશે પ્રભુ કાલ. વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. બિનજરૂરી ખોટા મતભેદો ઊભા થાય. બીજાના ઝઘડામાં સામેલ થઈને આપણો ઝઘડો ના વધારતા. અમુક વખત બને પેલા બેનો હોય વચ્ચે તમે પડે એ બને તો સાઈડમાં રહી ગયા ને તમારે બંને ચાલુ થઈ ગયું. એવું બધું નહીં કરવાનું. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો 12 રાશિની ભાઈ આપણે વાત કરી. હવે કેવો છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે પ્રભુ શું કહી રહી છે આપણી ડિયર એન્જલ, શું કહે છે આપણા ટેરોટ કાર્ડ જાણીશું. સર્વપ્રથમ તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાઢીશું. હવે ચલો ભાઈ, ધ ચેરિયોટ બહુ સારું છે. મેજર આલ્કાના કાર્ડ છે આ. મેજર આલ્કાના ધ ચેરિયોટ એ બહુ સારું કાર્ડ કહેવાય. પોઝિટિવ મેજર આલ્કાના કાર્ડ છે. બીજું કે ભાઈ મુવમેન્ટનું કાર્ડ છે. સાથે પ્રોગ્રેસિવ કાર્ડ છે. વિલ પાવર બતાવે છે. તમારું ડિસિઝન, તમારું કરેજ, આત્મવિશ્વાસ, આત્મસન્માન. વિલ પાવરથી અમુક લોકો જંગ જીતેલા છે. એમ તમારે પણ આ વખત જંગ જીતવાની છે. અને મુવમેન્ટ છે ક્યાંક થશે. નોકરીમાં ફેરબદલી, સ્થાનમાં ફેરબદલી કે જગ્યામાં ફેરબદલી આ વર્ષે ચોક્કસપણે દેખાય છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે. જે લોકોનો પણ કાલે છે જન્મદિવસ તે લોકો દર ગુરુવારે પીપળે એક મીઠાઈ એટલે કે પેંડો છે કે પછી કંઈ પણ પ્રકારની બરફી કે કશું પણ એક પીપળે એક મીઠાઈનું મૂકવાનું રાખે. એક પેંડો મૂકે, એક બરફી મૂકે કે કંઈ પણ પીપળા નીચે મૂકી દેવાનું. દર ગુરુવાર આટલું કરવાનું પ્રભુ. તમે વરસ જોજો કેવું જાય છે. લાભ થતો રહેશે. સારા કામ થતા રહેશે. તો મિત્રો સુંદર મજાની આજે આપણે વાત કરી. સરસ મજાનો સત્સંગ કર્યો. મજા આવી આપની સાથે વાત કરતા, સત્સંગ કરતા. ક્યાં સમય જતો રહે છે ખબર પણ નથી પડતી. હવે આવી જ રીતે આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે મળવાનું છે. ત્યાં સુધી શું કરવાનું છે? ત્યાં સુધી જોતું રહેવાનું છે મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે. જોતા રહો, નિહાળતા રહો સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે ફરીવાર મળીશું આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.